માઇક્રોસોફ્ટના સર્વરમાં ખામીને કારણે વિશ્વભરમાં અત્યારે સંકટ છે અને વિશ્વભરમાં 300 ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે। સર્વરને કારણે હવાઈ સેવાને મોટી અસર પહોંચી। અનેક શહેરોમાં એરપોર્ટ પર સર્વર ખોરવાયું છે। ટેકનિકલ ખામીને કારણે એરપોર્ટ ઓપરેશન્સમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે। તમામ ઓપરેશન મેન્યુઅલી હાથ ધરવામાં આવી રહ્યા છે અને મોટા ભાગની એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે ટ્રાવેલ એડવાઇઝરી પણ જાહેર કરાઈ। વિશ્વવ્યાપી ટેકનિકલ ખામી હોવાને કારણે એરપોર્ટ સેવા પર આ મોટી અસર જોવા મળી છે। ચેકિંગ સહિતની લાઇનમાં સમય લાગી શકે છે તેવી એડવાઇઝરી જાહેર કરાઈ છે અને અનેક મુસાફરો છે અત્યારે અટવાઈ ગયા છે। સંવાદદાતા રોનક વર્મા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, અત્યારે વિશ્વભરના એરપોર્ટ જાણે થંભી ગયા છે કેમ કે ટેકનિકલ ખામીને કારણે 300 જેટલી ફ્લાઇટ પણ કેન્સલ કરવી પડી રહી છે। અત્યારે શું વિગતો મળી છે? કેટલો સમય લાગી શકે છે આ તમામ ટેકનિકલ ખામીને દૂર થવા માટે કેમ કે સર્વર ઠપ છે ને જેની મોટી જે અસર છે હવાઈ સેવા પર પડી છે? જિજ્ઞાસા, ન માત્ર એરપોર્ટ પરંતુ અનેક સેક્ટર એવા છે કે જેના કારણે જે માઇક્રોસોફ્ટમાં જે ખામી સર્જાઈ છે તેની સીધી અસરો જે કોર્પોરેટ સેક્ટર્સ છે તેમાં જોવા મળી રહી છે। દેખીતી રીતે જે સીધી અસર છે સૌથી મોટી જે એરપોર્ટ ઉપર જોવા મળી રહી છે, જેમાં એરપોર્ટ વિભાગ હોય કે પછી જે વિવિધ એરલાઇન્સ હોય તેમના તરફથી જે ટ્રાવેલ એડવાઇઝરી છે તે જાહેર કરવામાં આવી રહી છે। આ સીધા જ દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો અમદાવાદ એરપોર્ટ ખાતેથી કે જ્યાં આગળ જે સિસ્ટમ છે જે અત્યાર સુધી ઓટોમેટિકલી ચાલતી હતી તેને મેન્યુઅલ કરવામાં આવી છે અને તેના જ કારણે જે ચેકિંગ સહિતની જે પ્રક્રિયાઓ છે તે અત્યારે રોજિંદા સમય કરતાં જે ધીમી છે તે ચાલી રહી છે। એરપોર્ટ સિવાયની પણ ખાસ વાત કરવામાં આવે તો જે બેન્કિંગ સેક્ટર્સ છે જેમાં પણ અત્યારે ખૂબ મોટું એક જે બ્રેક છે તે સર્જાયો છે। આ ઉપરાંત જે ઓનલાઈન સર્વિસીસ છે તેના કારણે પણ ક્યાંક ક્યાંક સમસ્યાઓ આવી રહી છે તે પ્રકારની ફરિયાદો અત્યારે મળી રહી છે। જે પ્રકારે આપણે જે ફ્લાઇટ છે હવાઈ સેવા છે તે ક્યાંક ક્યાંક રદ કરવાની પણ વાત કહી તે મુજબ અનેક શહેરો એવા છે જેમાં કનેક્ટિવિટીમાં અત્યારે જે ઇસ્યુ છે તે આવી રહ્યા છે। તે પ્રમાણે અમદાવાદની જો વાત કરવામાં આવે તો સીધી રીતે જોવા જઈએ તો ઇન્ટરનેશનલી જે કનેક્શન્સ છે તે અમદાવાદમાં ખૂબ ઓછું છે, પરંતુ દિલ્હી અને મુંબઈ આ ઉપરાંત જે ચેન્નઈ એરપોર્ટની વાત કરવામાં આવે તો સીધી રીતે તે વિદેશી એરપોર્ટ સાથે જોડાયેલા છે। હવાઈ સેવામાં જે સીધી અસરો છે તે થાય છે। જે પ્રકારે અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે અમદાવાદ એરપોર્ટથી ઉડનારી 2 ફ્લાઇટ છે તે પણ રદ કરવાની જે માહિતી છે તે અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। સ્વાભાવિક રીતે જે એરપોર્ટ વ્યવસ્થાપન તંત્ર છે તેમના તરફથી કોઈ પણ વાત અત્યારે નથી સ્વીકારવામાં આવી રહી, પરંતુ જે પ્રકારે સિસ્ટમમાં ખામી સર્જાઈ છે તેનું પરિણામ છે તે અત્યારે ફિલ્ડ ઉપર જોવા મળી રહ્યું છે। એરપોર્ટ ઉપર જે કતારો છે તે પણ જોવા મળી રહી છે। તેની સાથે સાથે કોર્પોરેટ સેક્ટર હોય અનેક જે બાબતો છે તેમાં તેનું પરિણામ જોવા મળી રહ્યું છે। સતત જે એરપોર્ટ વિભાગ હોય કે પછી એરલાઇન્સ હોય તેમના તરફથી એ કહેવામાં આવી રહ્યું છે કે જે પણ ફોલ્ટ છે તેને અમે શોધી રહ્યા છે। માઇક્રોસોફ્ટ તરફથી પણ ક્યાંક ને ક્યાંક જે ફોલ્ટ છે તેને દૂર કરવાની જે પ્રક્રિયાઓ છે તે હાથ ધરવામાં આવી રહી છે। જે ક્લાઉડ છે જેમાં ખામી સામે આવી છે તેને દૂર કરવાની એક જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ સ્વાભાવિક છે આ પ્રક્રિયા જે રૂટીન થાય તે પહેલા અનેક જે કરોડો લોકો છે તે આ ખામીને કારણે હેરાન થયા છે, જેમાં એરપોર્ટ સેક્ટરથી લઈને અનેક કોમર્શિયલ સેક્ટર છે તેનાથી પ્રભાવિત થયા છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે માઇક્રોસોફ્ટમાં સર્વરમાં ખામીને કારણે આ એક મોટી સમસ્યા આખા વિશ્વમાં છે કેમ કે અનેક એવી કોર્પોરેટ કંપનીઓ છે કે જ્યાં પણ આ ખામી સર્જાતા કામ બંધ થઈ ગયા છે અને સાથે સાથે ખાસ તો આની મોટી અસર છે એરપોર્ટ પર દેખાઈ રહી છે કેમ કે અત્યારે જે પ્રમાણે વિગતો મળી છે 300 જેટલી ફ્લાઇટ છે કેન્સલ કરવાની ફરજ પડી છે।